હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા 2026નું 40 ગુણનું પેપર છે, એમનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી કરીને એમને પણ લાભ મળી શકે। તો ક્વેશ્ચન 1, રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ। એટલે કે અહીં આપેલો તમને પેરેગ્રાફ છે, તમારે વાંચવાનો છે અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વાઇટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણ દેવરાય। વન્સ હી વોઝ પાસિંગ થ્રોટ અ ફોરેસ્ટ on the way he was stopped by a merchant. The merchant asked, I am looking for my camel which was strayed away. Did you see it passing by? તો એમાં પ્રશ્ન છે, what is the name of an advisor? The name of the advisor is Tenali Raman. Who stopped Tenali Raman? A merchant. Who ની જગ્યાએ શું આવશે? merchant. A merchant stopped Tenali Raman. Find the name of the animal in this paragraph. The name of the animal is camel. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ધોરણ 6 ના વિડીયો જોવા હોય કે સર ધોરણ 6 તો બહુ અઘરું આવે છે, બરાબર? તો ભાઈ ધોરણ 5 ના સરસ મજાના દરેક વિષય પ્રમાણે વિડીયો તમને મળી જશે, પેપર મળી જશે, 5 પેપરો સોલ્યુશન સાથેના છે। પણ તમારે ધોરણ 6 ના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં તમને ધોરણ 5 ના પેપરો 3 થી 12 માં તમારું ધોરણ 6 પસંદ કરવાનું અને વેકેશનમાં દરરોજ અડધી કલાક, 1 કલાક, 2 કલાક જોવાનું એટલે પાઠવા જ વિડીયો મળી જશે, બરાબર? જે તમને ખૂબ જ આગળ જતા ઉપયોગી થશે। ક્વેશ્ચન 2, રાઇટ ડાઉન અનધર મીનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ લેટર ગિવન બિલો ઇટ। આપેલા અક્ષર પરથી શરૂ થતો એક અર્થસભર શબ્દ લખો। બી, બનાના, બટરફ્લાય। એફ, ફિશ, ફ્લાવર। આર, રિવર, રેડ। વી, વિઝિટ, વિલેજ। તમારી રીતે લખી શકો છો। મેચ એ વિથ બી એન્ડ રાઇટ આન્સર ધ ગિવન ઇન ધ બોક્સ। જોડકા જોડવાના છે। ચેક મેડિસિન બિફોર યુઝ। મેડિસિન દવાનો ઉપયોગ કરતા પહેલા બિફોર યુઝ પહેલા ચેક કરવી પડે, તો ક્યાં લખ્યું હોય? હોસ્પિટલમાં હોય। નાઉ મિસિસ મીરા એન્ડ મિસ્ટર વિજય વિલ પરફોર્મ કથક। કથક ક્યાં હોય? તો ઓડિટોરિયમ હોલમાં। લેટ્સ સ્ટાર્ટ પ્રેયર સ્કૂલમાં। કીપ યોર કન્ટેનર ક્લીન ફોર ધ મિલ્ક ડેરીમાં હોય। ડિપોઝિટ યોર મની હિયર બેંકમાં લખેલું હોય। ચાલો, સ્ટડી ધ પિક્ચર ગિવન બિલો એન્ડ મેક 5 સેન્ટેન્સ ઓન ઇટ। આપેલા ચિત્રનો અભ્યાસ કરી તેના વિશે 5 વાક્ય લખો। બ્રશ કરે છે, સ્નાન કરે છે, ગુડ મોર્નિંગ સવારે ઉઠે છે, રીડિંગ કરે છે અને નાઇટ સૂઈ જાય છે। તો પહેલી ઘટના કઈ બનશે? બ્રશ કરવાની, બીજી સ્નાન કરવાની, ત્રીજી રીડિંગ કરવાની, ચોથી સૂઈ જવાની અને પાંચમી ઉઠવાની। પણ મિત્રો આપણે અહીંયા મિસ્ટેક છે, અહીંયા એક નંબર પાછળ આવી ગયા। એક પહેલી ઉઠવાની, બીજી બ્રશ કરવું, ત્રીજું સ્નાન કરવું, ચોથું રીડિંગ કરવું અને પાંચમું સૂઈ જવું। ક્લિયર? તો આપણે અહીંયા પણ ફેરફાર થશે બધાનો। આ 1, 2, 3, 4 અને 5। ક્લિયર? હી વોક્સ અપ ફ્રેશ એન્ડ હેપી ઇન ધ મોર્નિંગ। સેકન્ડ, ધ બોય બ્રશિસ હિઝ ટીથ ઇન ધ મોર્નિંગ। He takes a bath under the shower. He eats his breakfast and reads a book. He goes to bed and sleeps at night. चलो, WH क्वेश्चन बनाओ। Is what it time? What time is it? बीजामा, who is your class teacher? Where does Vivan live? बराबर अथवा तो live. How much water is there in your bottle? Make a sentence from the given word. આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો। lemon, the lemon is sour. Wood, the table is made of wood. Sky, the sky is blue. Red, she has a red dress. બરાબર? તો wood લાકડામાંથી છે ને ટેબલ બનાવેલું। ત્યાર પછી complete the dialogue with proper option. proper option વડે વિવાન, ગુડ મોર્નિંગ, તો સામે હરી હું આપશે ગુડ મોર્નિંગ। What are you doing? Vivan, I am playing chess. Hari, can I join you? Vivan, sure, let's play chess. Thank you. ચલો, મુદ્દા પરથી આપણે
લખવાનું છે સરસ મજાનું માય બેસ્ટ ફ્રેન્ડ નિબંધ. તો માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ રિયા. સી ઇઝ 10 years old. She studies in standard 5. She is very kind and helpful. She always speaks politely. Her favorite food is pizza. She likes playing badminton. Her favorite subject is English. Her hobby is drawing picture. I love my best friend very much. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની આપણે ચર્ચા કરી. બધા મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના વેદ ડિજિટલ પરિવાર તરફથી પાઠવીએ છીએ. અને ખાસ ધોરણ 6 ના વિડીયો તમારે જોવાનું શરૂ કરી દેવાનું છે વેકેશનમાં જ, એટલે તમને આગળ જતા ખૂબ જ ફાયદો થાય. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.